વિશાલ સદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. મિત્રો લાસ્ટ ટાઈમ તમે બીટા ડીકે જોયો અને ગેમા ડીકે જોયો. ઓકે, તો થોડીક હળવી હાઇલાઇટ તો બને જ. ચલો, શું હતો? તો બીટા ડીકે બે પ્રકારના છે જે તમને ખબર છે. ઓકે, એકને તમે કહો છો ઋણ બીટા ડીકે. ઓકે, બીટા માઇનસ, જેમાં શું થાય તો કે કોઈ પણ તત્વનો ન્યુક્લિયસ આપેલો હોય, કોણ આપેલો હોય? ન્યુક્લિયસ આપેલો હોય તો એના પરમાણુ ક્રમાંક છે એમાં એક વધારો થાય, દળાંકમાં કોઈ ફેરફાર થતો નથી. ઓકે, બીટા માઇનસ ડીકેમાં ઇલેક્ટ્રોન અને ન્યુટ્રીનો છૂટા પડે, જે તમને ખબર છે. ઓકે, સાથે સાથે હું વાત કરી દઉં છું મિત્રો આની. આનું ક્યુ મૂલ્ય તમે લખો છો માસ એક્સ માઇનસ, સોરી આ ન્યુક્લિયસ વાય લઈ લઈએ આપણે. નવો જે નિપજ બન્યો ડોટર એને વાય કહી દઈએ છીએ, બરાબર? આ વાય રાખજે. ઓકે, એમ વાય ઇન્ટુ સી સ્ક્વેર, આ તમને ખબર છે. રેડી છે? ઓકે, બીટા પ્લસમાં શું થતું હતું? તો બીટા પ્લસમાં જે ન્યુક્લિયસ છે એના પરમાણુ ક્રમાંકમાં એકનો ઘટાડો, દળાંકમાં કોઈ ફેરફાર નહીં, ઇલેક્ટ્રોન નહીં પણ પોઝિટ્રોન અને ન્યુટ્રીનો ઉત્પન્ન થતા. ચાલો, આનું ક્યુ મૂલ્ય થોડુંક ડિફરન્સ છે, mx માઇનસ આ નવો બને અને આપણે y કહી દઈએ, my માઇનસ 2me ઇન્ટુ સી સ્ક્વેર. આ ડિસ્ક્રિપ્શનમાં વાત કરેલી છે. રેડી છે? ઓકે, ચલો આગળ હતો ગેમા ડીકે. ઓકે, ગેમા ડીકે છે કોઈ કણ નથી. ઓકે, કોઈ કણ નથી, વિદ્યુત ચુંબકીય તરંગ છે. ઓકે, જેમ કે તમે લીધું હતું ભાઈ કોબાલ્ટ 60 છે એ રેડિયો એક્ટિવ છે. એ પેલા નોર્મલ બીટા ડીકે થશે અથવા તો આલ્ફા ડીકે પણ થઈ શકે છે, પણ આપણે અહીંયા વાત કરીએ. હવે જે ન્યુક્લિયસ નવો બનશે, માઇનસમાં એક પ્લસ થાય, 28 પરમાણુ ક્રમાંક, દળાંકમાં કોઈ ફેરફાર નહીં થઈ જાય, આ નિકલ બનશે. હવે આ છે ઉત્તેજિત અવસ્થામાં હોય, એક કે બે સંક્રાંતિ કરે અને સંક્રાંતિ દરમિયાન ઓકે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. પણ એક વસ્તુ યાદ રાખજો, ઓકે, ક્રમાંક કે દળાંક બદલાતો નથી. તો તમને એવું જરૂર થશે સર ક્રમાંક કે દળાંક ન બદલાય તો આ તરંગો ક્યાંથી નીકળ્યા? જેમ કે આ 1.17 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટનું નીકળે છે, આ 1.33 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટનું નીકળે, ક્યાંથી આવ્યું? તો ત્યારે આપણે ચર્ચા કરેલી હતી, ન્યુક્લિયોન છે વધુ પ્રબળતાથી જકડાય, એટલે દળમાં વધુ પ્રબળતાથી જકડાય એટલે એની બંધન ઉર્જા વધે, અને બંધન ઉર્જા વધે ઓકે તો એ ઉર્જા મુક્ત થાય. અને તમને ખબર છે બંધન ઉર્જા વધે તો ઉર્જા મુક્ત થાય છે. રેડી? ચાલો, આજે વાત કરશું મિત્રો ઇમ્પોર્ટન્ટ ટોપિક અને પૂછાયો સવાલ એનસીઆરટીમાં, રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ. બહુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, અને દાખલા પણ આવશે. ઓકે, રેડિયો એક્ટિવ જે નંબર હોય તમે નંબર આપી શકો છો. રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ. લેટ્સ સી. રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ શું છે? આ ક્ષય, ભાઈ ક્ષય તો તમને ખબર જ છે, ક્ષયને ડીકે કહેવાય છે. જેમ કે આ પાત્ર છે, આ પાત્રમાં ન્યુક્લિયસ ભરેલા છે, અને આ સેંકડો કરોડોની સંખ્યામાં હોય. ઓકે, ધારો કે આ ન્યુક્લિયસ આલ્ફા કણોનું ઉત્સર્જન કરે છે. જેમ કે આ 3 માંથી શરૂઆતમાં આલ્ફા કણ, તેનો અર્થ કે આ ન્યુક્લિયસ તૂટી જશે, એમાંથી આલ્ફા કણ નીકળી, મતલબ આલ્ફા કણ નીકળી જશે, હે ને? તો બાકીનો જથ્થો બચશે. ઓકે, બાકીનો બચશે, બાકીના નીકળી ગયા તો જથ્થો ધીમે ધીમે ઘટશે. તો ક્ષય છે, આમાં દળનું પણ ક્ષય થાય. ભાઈ કણ નીકળે તો દળ ઓછું થવાનું છે, હે ને? અને જથ્થો પણ ઘટશે, તો આ ક્ષય છે. અને વિકિરણો નીકળે છે, એને તમે ખબર છે આ ઘટનાને રેડિયો એક્ટિવિટી કહેવાય. ઓકે, તો એની વાત કરવાની છે. તો આપણે શરૂઆતમાં વિચારી લઈએ છીએ આ ક્ષય માટે કેટલીક કન્ડિશન, સિચ્યુએશન વિચારવાની છે. વિચારી લઈએ છીએ, તમને આપેલું છે એક પાત્ર, અને પાત્ર આપણે લઈએ છીએ t = 0 સમય. ઓકે, જોજો, ધ્યાન આપજો. તમને એક નમૂનો આપેલો છે રેડિયો એક્ટિવ દ્રવ્ય. તો આપણે વિચારી લઈએ છીએ ભાઈ રેડિયો એક્ટિવ દ્રવ્ય ના નમૂનામાં, જેમ કે જો બાજુમાં નમૂનો રહ્યો, હે ને? દ્રવ્યના નમૂનામાં t = 0 સમયે કદાચ આ રેડિયો એક્ટિવ તત્વમાંથી એક્ટિવિટી ચાલુ હશે. ઓકે, અથવા તો ન પણ હોય. જેમ કે આમાં એક્ટિવિટી ચાલુ છે અને અત્યારે t = 0 સમયે, એટલે કે તમે સ્ટોપવોચ ચાલુ કરો છો ત્યારે, અવિભંજિત એટલે કે જેનો ક્ષય ન થતો હોય એવા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા
જેને હું કહું છું N0 શરૂઆતમાં તમને જે દેખાય વિભંજિત છે એ નહીં, અવિભંજિત જેટલો જથ્થો આમાં છે. ઓકે, તો વિચારી લેવો છો ભાઈ, આ જથ્થો તમે છે આ અવિભંજિત છે તો જ પડ્યો, નહીં તો નીકળી ગયા એમાં કણો. તો t બરાબર 0 સમયે અવિભંજિત જે હાજર છે ન્યુક્લિયસની સંખ્યા N0. પણ તમને ખબર છે આમાંથી આલ્ફા કણો છૂટા પડે તો આ જથ્થો ઘટશે, હે ને? તો ધારો કે કોઈક આ t બરાબર 0 સમયે છે, કોઈક t સમય આવી ગયા તો અમુક જથ્થો નીકળી ગયો. ઓકે, જેમ કે હું ભાઈ થોડો ગાયબ કરી દઉં છું. તો હવે જે બચ્યા શરૂઆતમાં t0, હવે જે બચ્યા એને કહી દઉં છું n. અને તો કયા સમયે? કોઈ t સમયે. t સમયે અવિભંજિત, અને બરાબર ધ્યાન આપજો, અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા જે કેટલી છે n. યાદ રાખજો ભાઈ, t સમયે બચ્યા કેટલા? n. સમજી લઈએ સરળતા માટે. વિચારો 500 હતા t બરાબર 0 સમયે, તો n0 500 હતા. હવે t સમયે 200 રહ્યા. ઓકે, તો n 200 એટલે અવિભંજિત દેખાય ભાઈ, જેટલો જથ્થો બચ્યો હોય એ રિમેનિંગ કહેવાય. ઓકે, અવિભંજિત કહેવાય. n બરાબર 200. તો ગયા કેટલા? 300. કેમ લખાય? તો કુલ હતો એમાંથી n કાઢી નાખ્યા. n0 એટલે શરૂઆતના, n એટલે બચેલા. તો આજે મળશે 500 માંથી 200, 300 વિભંજિત કહેવાય. તો તમને ઘણી વખત વિભંજિત એવો શબ્દ પ્રયોગ કરે ત્યારે સમજી લેવાનું, શરૂઆતના અવિભંજિત n0 પછી બચેલા n t સમયે. ઓકે, આમાં મિસ્ટેક ન કરતા. ગેટ ઇટ? ઓકે, તો મને કહો સમયગાળો કેટલો થયો? સમયગાળો t - 0. ઓકે, તો સમયે વિભંજિત થતા, વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી લખશો? કેટલી લખશો? સર અમે લખશું ડેલ્ટા n, હે ને? અને ડેલ્ટા n તમે કેટલું લખી શકો? n0 - n કોઈ પણ હોઈ શકે છે, બરાબર? નાનકડો સમયગાળો લેશો તો આ સૂક્ષ્મ આવશે. ગેટ ઇટ? ઓકે, એટલે આને તમે હું લખી શકું છું ભાઈ, આને n0 - n લઈ શકાય. ઓકે ઓકે, આગે बढ़े ભાઈ. બહુ બધા પ્રયોગો થયો. તો પ્રયોગો કેવું કહે છે? પ્રયોગો દર્શાવે છે કે આને શું કહેવાય? ડેલ્ટા ટી સમયગાળામાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા. જો અહીંયા આ ડેલ્ટા ટી છે, આ ડેલ્ટા એન છે. વિભંજન પામતા કેટલા વિભંજન પામે? જેમ કે આમાં કરોડો હતા. ઓકે, કરોડો હતા. આમાંથી દર સેકન્ડે 5 આલ્ફા કણ નીકળ્યા અલગ અલગ ન્યુક્લિયસમાંથી. તો દર સેકન્ડે કેટલા? 5. અને દર સેકન્ડે 5 વિભંજિત થયા, ક્ષય થયા, હે ને? એ કોના ઉપર ડિપેન્ડ કરે? તો એમાં બચેલા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય. જેટલી સંખ્યા વધારે એટલું વિભંજન વધારે, અને જેટલી સંખ્યા ઓછી થશે એમ વિભંજન દર ઘટશે. પણ આ સમયગાળો છે એ સમયગાળો બહુ લાંબો હોય, વર્ષો સુધીનો સમયગાળો હોય. 10⁻10 વર્ષ સુધીનો પણ હોઈ શકે છે. એનો અર્થ કે પૃથ્વી એના જન્મકાળથી શરૂ થઈને પૃથ્વી નાશ થશે ત્યાં સુધી પણ આ વિભંજન થયા કરે. આ એટલી મોટી પ્રોસેસ હોઈ શકે, અને તત્કાલીન તરત પણ નાશ થઈ શકે બધાનો. ઓકે, તો દર સેકન્ડે જે વિભંજન થાય છે એ સંખ્યા અવિભંજિત ન્યુક્લિયસ હવે કેટલા બચેલા છે પાત્રમાં એના સમપ્રમાણમાં હોય. ઓકે, તો એક્ટિવિટી જથ્થો બદલાય એમ બદલાઈ શકે છે, અચળ નથી હોતી. પણ આ એક્ટિવિટી મોટા ભાગના તત્વો માટે ખૂબ જ મોટી હોય છે, લાંબી હોય છે. ગેટ ઇટ? ચલો ચલન દૂર કરો તો તમે શું વાપરો છો? અચળાંક. ચલો ચલન દૂર કરો તો અહીંયા અચળાંક. અચળાંકમાં હું એક સંજ્ઞા લઉં છું માઇનસ. ઓકે, હવે માઇનસ કેમ? માઇનસ શા માટે? તો તમને ખબર છે dn/dt પર સેકન્ડ કેટલા વિભંજન થયા? પર સેકન્ડ વિભંજન કેટલા થયા? ઓકે, એ તો પોઝિટિવ જ મળવું જોઈએ. ઓકે, અહીંયા સંખ્યામાં થતો ઘટાડો સૂચવે છે. ઋણ નિશાની, સંખ્યા અવિભંજિત n છે ને ઘટશે. હવે n નેગેટિવ આવે, આગળની નેગેટિવ એટલે પોઝિટિવ, કેમ કે પર સેકન્ડ 5 વિભંજન, 10 વિભંજન. તો કોઈ દિવસ એક્ટિવિટી ઋણ ન હોય, એટલા માટે અહીંયા ઋણ સંજ્ઞા છે. આઈડિયા આવી ગયો ને? જેમ કે અહીંયા હું ઋણ મૂકીશ, n ઘટશે એટલે e માઇનસ 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 થઈ જાય પ્લસ. ઓકે, ચાલો અહીંયા ઋણ નિશાની અવિભંજિત એટલે બાકી બે બચેલો જથ્થો, અવિભંજિત ન્યુક્લિયસ
ન્યુક્લિયસોની સંખ્યામાં શું સૂચવે? ઘટાડો. ઘટાડો સૂચવે ભાઈ, ઘટાડો. ખબર પડે ને? ઓ સર, તો લેમડા શું છે? ભાઈ લેમડાને ક્ષય નિયતાંક કહેવાય. એક અચળાંક છે ક્ષય નિયતાંક. કોના પર આધાર રાખે? તો ભાઈ દરેક આઇસોટોપ્સ હોય ને તત્વના પ્રકાર ઉપર આધાર રાખે. અને જુદા જુદા આઇસોટોપ્સ જેમ કે હાઇડ્રોજન છે, ઓકે, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, આ બંને માટે લેમડા અલગ અલગ હોય. એક જ દ્રવ્યના જેમ કે હાઇડ્રોજન દ્રવ્યના બે સમસ્થાનિક, તો બંને માટે લેમડા જુદો જુદો હોય. દ્રવ્ય બદલે તો બદલાવાનું છે, પણ એક જ દ્રવ્ય હોય ને આઇસોટોપ્સ હોય, ઓકે, એના માટે પણ જુદો જુદો હોઈ શકે છે. પણ એક વખત તત્વ ફિક્સ થઈ ગયું એટલે લેમડા પણ ફિક્સ હશે. બરાબર? જે ક્ષય નિયતાંક કહેવાય છે એને ઘણી વખત વિભંજન અચળાંક પણ કહેવાય. ઓકે, આ તો મોટા સમયગાળામાં લીધું છે ભાઈ. ટી બરાબર 0 થી કરીને બહુ મોટા સમય ટી સુધી, એટલે ડેલ્ટા ટી આવ્યો ને મોટો સમયગાળો. હું સમયગાળો બહુ નાનો લ્યો તો તત્કાલીન જે તે ક્ષણે કેટલા વિભંજન થાય છે મળી જાય. આ તમને ખબર છે? તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા દર સેકન્ડે કેટલા વિભંજન થાય મળી જાય. તો આને વંચાય dn બાય dt લેતા અહીંયા માઇનસ લેમડા n. ઓકે, n વાળું પદ અહીંયા લાવો તો dn બાય n, અહીંયા આવશે માઇનસ લેમડા ઇન્ટુ dt. બે બાજુ ઇન્ટિગ્રેશન કરીએ, સંકલન, અહીંયા 1/n dn લેમડા અચળ ઇન્ટિગ્રેશન dt. શરૂઆતનો સમય હતો 0. ઓકે, અને અહીંયા જો n નું વિધેય છે તો n ની લિમિટ શરૂઆતના અવિભંજિત n0 હતા, પછી સમય થયો t, અને પછી અવિભંજિત t સમય અવિભંજિત n બચ્યા. અવિભંજિત એટલે રહેલા, બાકી બચેલા. 1/n નું ઇન્ટિગ્રેશન તમને ખબર છે, નેચરલ લોગ n. ઓકે, અને અહીંયા લિમિટ આવશે n0 થી n, અહીંયા લેમડા dt નું t 0 થી t, એટલે સીધું થઈ જશે લેમડા t. એક પદ વધારો t માઇનસ 0. ઓકે, આ બાજુ પહેલું આવશે n, ઉપરની લિમિટ માઇનસ કરીને નીચેની લિમિટ n0. આ ખબર જ છે તમને. ઓકે, ln n માઇનસ એટલે તમે આ પદ લખી શકો છો અહીંયા માઇનસ લેમડા t. ભાઈ આ સૂત્ર ખબર છે ને? માઇનસ હોય તો જેમ કે ln x માઇનસ ln y હોય તો ln x upon y લખી શકાય. ગેટ ઇટ? બરાબર છે કે લખવું પડશે બાયોલોજી વાળા મિત્રો માટે? ln x માઇનસ ln y, that is ln x upon y. ઓકે, લોગ હોય, ધારો કે લોગ એ કાળું હોય, જેમ કે લોગ x ની n ઘાત હોય. ઓકે, એને તમે e ની ઘાત ઉપર બેસાડો, e ની ઘાત ઉપર. ઓકે, તો આજે e અને ln નીકળી જાય અને અહીંયા આવે x ની n ઘાત. આ બીજા રૂલનો પણ ઉપયોગ કરશું. તો તમારે સૂત્ર મેળવવાનું છે n નું, એટલે આને તમે e ની ઘાત ઉપર બેસાડો છો, n upon n0. તો ભાઈ જે પ્રોસેસ ડાબી બાજુ કરીએ ઇક્વલ ટુ ની જમણી બાજુ પણ, તો બંનેને e ની ઘાત ઉપર બેસાડી દીધા. e અને ln 1 થઈ જાય તો અહીંયા આવશે n upon n0, અહીંયા આવશે e રેઝ ટુ માઇનસ લેમડા t, n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમડા t. ઓકે, તો આ સૂત્ર બની ગયું. ઓકે, અને કોનું સૂત્ર કહેવાય? તો આને કહેવાય ટી સમયે બચેલા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. આઈડિયા આવે છે? ચાલો t0 મૂકો, તો t બરાબર 0 મૂકો. ભાઈ t બરાબર 0 મૂકો ને તો e ની ઘાત 0 થઈ જાય. e0 એટલે 1, તો n બરાબર n0. શરૂઆતમાં અવિભંજિત n0 આવી ગયા. આને કહેવાય ટી સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, એ જે જથ્થો હોય એમાં. ઓકે, રૂલ યાદ રાખજો. હવે જુઓ ઘાત, જુઓ ઘાત. સમય આવે છે તો સમય તો 1 સેકન્ડ 2 સેકન્ડ અટકવાનો જ નથી, તો ઘાત ચલ થઈ ગઈ, એટલે આને ઘણી વખત રેડિયોએક્ટિવ ક્ષયનો ચલ ઘાતાંકીય નિયમ કહેવાય. ઘાત ચલ છે, ચલ ઘાતાંકીય નિયમ. ઓકે, તો આને આ સમીકરણને રેડિયોએક્ટિવ ક્ષય નો નિયમ અથવા તો ચલ ઘાતાંકીય નિયમ. ગેટ ધીસ? રેડી છે? ક્લિયર? આર યુ શ્યોર? મિત્રો ઘણી વખત આ એક્ટિવિટીને કંઈક આવી રીતના પણ દર્શાવાય છે, ધ્યાનથી સમજજો. રૂલ હતો dn બાય dt, ચલે છે n. ઓકે, ચલન દૂર કરો તો અચળાંક. ઓકે, આને જ r કહેવાય, રેડિયો એક્ટિવિટી, અથવા તો ઘણી વખત I પણ કહેવામાં આવે છે, રેડિયો એક્ટિવિટી.
विभंजन दर कहेवाय पर सेकंड केटला विभंजन पामे आनो मीनिंग थाय दर सेकंडे केटला विभंजन ओके दैट इज माइनस लेमडा एन ओके હવે હવે સમજો n બરાબર તમે શું લખો છો n બરાબર સર n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમડા t લખો છો હે ને લેમડા ઇન્ટુ n0 એને હું r0 કહી દઉં જે કે અચળાંક હોવાનું છે અચળાંક તો રૂલ આવું પણ લખાય છે r બરાબર r0 એટલે કે માઇનસ તમે લખી શકો છો r0 મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો બરાબર છે r0 e રેસ ટુ માઇનસ લેમડા t get it માઇનસ તો તમને ખબર જ છે ભાઈ આ લેમડા n છે મેં n ની જગ્યાએ મેં કીધું છે n ની જગ્યાએ તમે લખો છો n0 ઓકે અને આ મેં એક્ટિવિટી દર્શાવેલી છે get it ઓકે આ રેડિયો એક્ટિવિટી છે એક્ટિવિટી અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં મને કહો આ n છે અવિભંજિત છે એ ઘટશે તો દળે ઘટે તો n દળના સમપ્રમાણમાં હોય એટલે આ સંબંધ તમે દળ માટે પણ લખી શકો છો m0 e રેસ ટુ માઇનસ લેમડા t આ દળ એટલે બાકી રહેલો દ્રવ્યના નમૂનાનું દળ અને m0 એટલે શરૂઆતનું દળ r0 એટલે શરૂઆતની એક્ટિવિટી ગેટ ઇટ તો તમારે એક્ટિવિટીના આટલા સૂત્ર યાદ રાખવાના છે n ઇઝ ઇક્વલ ટુ n0 e રેસ ટુ માઇનસ લેમડા t રેડિયો એક્ટિવિટી તમે લખી શકો છો r0 e રેસ ટુ માઇનસ લેમડા t અથવા તો i બરાબર i0 રેડિયો એક્ટિવિટીને i વડે પણ દર્શાવાય આ બંને એક જ સૂત્ર છે દળ માટે પણ લખી શકો છો m0 e રેસ ટુ માઇનસ લેમડા t આ ઉપરાંત i બરાબર તમે dn બાય dt કહેવાય પર સેકન્ડે કેટલા વિભંજન થાય એને જ એક્ટિવિટી કહેવાય છે ઓકે બીજું એક સૂત્ર છે રેડિયો એક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ લેમડા n ઓકે તો આ બધા સૂત્ર એના છે આ બધાને ફોકસ કરવાનું છે ગેટ ઇટ રેડી થઈ ગયા બાદ ઓકે છે યસ સર જો હવે આનો ગ્રાફ તમે તૈયાર કરશો તો કેવા પ્રકારનો થશે ગ્રાફ લઈએ કોના વિરુદ્ધ કોનો ગ્રાફ તો અહીંયા તમે એક સૂત્ર સાબિત કરેલું છે n બરાબર n0 એના માટેની જ વાત કરીએ n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમડા t ઓકે સમય સાથેનો જ ગ્રાફ આવશે અહીંયા આવી ગયો સમય અહીંયા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ઓકે જે n0 e રેસ ટુ લેમડા t હવે ખબર છે આ t વધતો જશે છેદ વધે હે ને તો આ n ની વેલ્યુ છે એ ઘટશે ચલ ઘાતાંકી રીતે બહુ સ્પીડમાં ઘટશે હે ને તો રૂલ કંઈક આવો છે t બરાબર 0 સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા આટલી હતી n0 અને પછી ઝડપથી ઘટશે અને ઝડપથી ઘટે એનો ગ્રાફ આવો કર્વ આવશે અને લાંબા સમય સુધી ચાલે ટચ નથી કરાવવાનું કરેક્ટ 0 લેમડાનો આધાર ભાઈ તમે અહીંયા લખી શકો છો આગળ તો ચલ ઘાતાંકીય નિયમ છે આઈ થિંક કે તમને બધાને ખબર પડી ગઈ હશે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે રેડિયો એક્ટિવિટીના બે એકમો ભાઈ પહેલા તો તમને ખબર પડવી જોઈએ એક્ટિવિટી શું છે એક્ટિવિટીને તમે r બરાબર r0 e રેસ ટુ માઇનસ લેમડા t કહો છો એક્ટિવિટીને r બરાબર લેમડા n પણ કહો છો એકચ્યુઅલી માઇનસ લેમડા n ઓકે r ને તમે dn બાય dt કહો છો તો આને કહેવાય પર સેકન્ડ કેટલા વિભંજન થાય વિભંજન એટલે ડીકે ઓકે તો પહેલા તો એકમ લખી દઈએ તો રેડિયો એક્ટિવિટી એટલે કે r ના બે એકમો ભાઈ એકમો ખબર છે કયા કયા છે ખબર છે શીખી ગયા તમે 11માં પણ બેક વેરલ વૈજ્ઞાનિકના નામ ઉપર છે બીક્યુ વડે દર્શાવાય અને અથવા તમે લખો છો ક્યુરી ઓકે કેપિટલ સી સ્મોલ આઈ આ બે એકમ છે આ બંનેને વ્યાખ્યાયિત કરીએ પહેલા વ્યાખ્યાયિત કરીએ બેક વેરલ બીક્યુ હવે જરાક ધ્યાનથી સમજો આને એક્ટિવિટી એટલે હું પર સેકન્ડ કેટલા વિભંજન મીનિંગ કે ધારો કે 5 ન્યુક્લિયસ છે એ 5 ન્યુક્લિયસોમાંથી આલ્ફા કણ નીકળે છે તો દર સેકન્ડે 5 વિભંજન થયા વિખંડન ને વિભંજન એમાંથી આલ્ફા કણો છૂટા ડીકે થાય છે 5 ન્યુક્લિયસનું ડીકે થાય છે રેડી તો જવાબ ધ્યાનથી સમજો ભાઈ જે રેડિયો એક્ટિવ દ્રવ્યના નમૂનામાં પ્રત્યેક સેકન્ડે એટલે કે દર સેકન્ડે પ્રત્યેક સેકન્ડે વન વિભંજન થાય વિભંજનને કહેવાય ડીકે
વન વિભંજન થાય તો તે નમૂનાની એક્ટિવિટી એટલે કે ભાઈ રેડિયો એક્ટિવિટી વન બેકવેરલ છે તેમ કહેવાય. ભાઈ એકદમ સિમ્પલ છે. જેમ કે વન બેકવેરલ એટલે શું? વન ડીકે એટલે કે વિભંજન પર સેકન્ડ. ગેટ ઇટ? ચાલો, ક્યુરી છે એ રેડિયો એક્ટિવિટીનો ખૂબ જ મોટો એકમ છે. નાના મોટા એકમ હોય ને, મીટર, સેન્ટીમીટર, કિલોમીટર, પ્રકાશ વર્ષ, ખબર છે ને આ બધા લંબાઈના એકમ છે. એક્ટિવિટીના પણ નાના મોટા એકમ છે. જેમાં જો જે રેડિયો એક્ટિવ દ્રવ્યના નમૂનામાં પ્રત્યેક સેકન્ડે, સમજો વાતને, પ્રત્યેક સેકન્ડે કેટલા વિભંજન જોજો? 3.7 × 10⁻10 ઘાત જેટલા વિભંજન થાય. તમને એમ થાય સર તો દ્રવ્ય પતી જાય? નહીં, તો પણ વર્ષો સુધી એ દ્રવ્ય છે વિભંજન થતું જ રહે. કેમ કે એક જથ્થામાં કોઈ પણ જથ્થો લેશો એમાં અસંખ્ય ન્યુક્લિયસ હોય. થાય તો તે નમૂનાની એક્ટિવિટી વન ક્યુરી છે તેમ કહેવાય. ઓકે, એનો અર્થ કે વન ક્યુરી ઇઝ ઇક્વલ ટુ 3.7 × 10⁻10 ડીકે પર સેકન્ડ. પણ તમને ખબર છે ડીકે પર સેકન્ડ ને તમે બેકવેરલ કહો છો, એટલે આટલા બેકવેરલ કહેવાય. આનું ઉલટું પણ લખી શકો, વન બેકવેરલ બરાબર ખાલી જગ્યા ક્યુરી. તો ભાઈ 3.7 × 10⁻10 ને આ બાજુ વન ક્યુરી છે એને ભાગી નાખો એટલે તમને જે આન્સર આવશે આ મળી જશે. બરાબર, અને ચેક કરી લેજો. રેડી? તો સિમ્પલ બે વ્યાખ્યા છે ભાઈ. વન બેકવેરલ એટલે 1 ડીકે પર સેકન્ડ અને વન ક્યુરી એટલે 3.7 × 10⁻10. એનો અર્થ કે આમાંથી આલ્ફા કણ, આમાંથી આલ્ફા કણ, આમાંથી આલ્ફા કણ, આમાંથી આલ્ફા કણ, એવા 3.7 × 10⁻10 ઘાત આલ્ફા કણો એક સેકન્ડમાં નીકળે. એટલે કે એટલા ન્યુક્લિયસો વિભંજન પામે. રેડી? ચાલો, આ ક્વેશ્ચન માર્ક તમારા માટે છોડું છું એમસીક્યુ માટે. ઓકે, થઈ ગઈ વાત? તો ભાઈ આ બે એકમો છે, એકમને વ્યવસ્થિત ફોકસ કરજો, બાકી કઈ લેવાનું છે નહીં. નેક્સ્ટ વાત કરીએ. હવે તમે એમ કહો છો સર આ દ્રવ્ય તો બહુ લાંબા સમય સુધી રેડિયો એક્ટિવ રહે છે, એટલે કે એમાંથી આલ્ફા કણ નીકળ્યા જ કરે, બહુ મોટો સમયગાળો હોય, તો આનો અર્ધ જીવનકાળ શું સમજવું? એટલે કે તમે જ્યારે દ્રવ્યને જોયું એ દ્રવ્ય કરતા અડધું દ્રવ્ય કેટલા સમયમાં થાય? અડધું દ્રવ્ય, તો એને કહેવાય, જે સમય છે એને કહેવાય અર્ધ જીવનકાળ, અર્ધ આયુ. કેમેસ્ટ્રીમાં આવી ગયો છે અર્ધ જીવનકાળ. સમજાવો. અને સિમ્પલ વાત છે, અર્ધ જીવનકાળ રેડિયો એક્ટિવ દ્રવ્ય ન જ હોય તો અર્ધ જીવનકાળ સમજાવવાનું છે. આનું સૂત્ર પણ મેળવવાનું છે, આ સમય કયો. તો ભાઈ અર્ધ આયુની પહેલા વ્યાખ્યા લખી દઈએ, કોને કહેવાય? તો તમે જ્યારે તમારી સામે દ્રવ્ય હોય તે વખતના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા N0 કહેવાય. N0/2 થઈ જાય એને, તો એ સમયગાળો. તો જે સમયગાળામાં રેડિયો એક્ટિવ દ્રવ્યના નમૂનામાં અવિભંજિત ન્યુક્લિયસ, સમજો, ન્યુક્લિયસોની સંખ્યા પ્રારંભમાં રહેલા અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા N0. ફરીથી, જે સમયગાળામાં રેડિયોએક્ટિવ દ્રવ્યના નમૂનામાં અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા પ્રારંભમાં રહેલા અવિભંજિત ન્યુક્લિયસ સંખ્યા N0 કરતા અડધી થાય તે સમયગાળાને શું કહેવાય? અર્ધ આયુ કહે છે. રેડી? એને આને ભાઈ દર્શાવવા માટેની સંજ્ઞા ટો હાફ છે. ઓકે, ટો અને હાફ. લેટ્સ સી. ક્ષયનો નિયમ લખીએ, ચલ ઘાતાંકીય નિયમ, અને ક્ષયનો નિયમ એ કહેવાય. ક્ષયનો નિયમ, અક્ષય નહીં ભાઈ, ક્ષય. નિયમ શું કહે છે? સંખ્યા વાળું સૂત્ર લેવું પડશે. રેડી? ઓકે, કીધું શું? ટી સમય અવિભંજિત N છે. હવે કેટલા અવિભંજિત?
શરૂઆત કરતા અડધા બચે. ઓકે, તો આપણે લઈએ ભાઈ, જ્યારે સમય તો હાફ થાય ત્યારે અવિભાજિત કેટલા લખાય? n0/2 2 મળે. get it yes sir, this is n0/2. જો ઉપરના સૂત્રમાં મેં n ની જગ્યાએ n0/2, અહીંયા n0 હતું e⁻λt. ઓકે, n0 જાય, ચલો અહીંયા 1/2 લખાય, અહીંયા 1/e⁻λt એટલે ઘાત ધન થઈ જાય, તો e⁻λt = 2. ઓકે, ચલો એક નવો રૂલ, ln e x હોય તો ln e 1 થાય. આ ln e 1 થઈ જાય એટલે અહીંયા જસ્ટ આવે x, ઘાત અહીંયા આવી જશે. તો બંને બાજુ નેચરલ લોગ લખાવું, હે ને? બંને બાજુ ln e 1 થઈ જશે એટલે આ થઈ ગયું λt, અને અહીંયા થઈ ગયા ln 2. ઓકે, ln 2 ન લખવું હોય તો એનું લોગમાં રૂપાંતર કરવા માટેનું સૂત્ર છે 2.303 log 2. મિત્રો log 2 છે એની વેલ્યુ થાય 0.3010, તમને યાદ રહી જ જશે. ઓકે, તો આ આવશે 0.693 અપોન, અને આ સમય જે તમે લીધો છે અડધી થાય એ સમયને તમે અહીંયા લખશો ભાઈ ટો હાફ. ઓકે, જ્યારે ભાઈ અડધી સંખ્યા થઈ જાય એટલે સમયને અહીંયા ટો હાફ લખવો પડશે આપણે. ટો હાફ, અહીંયા ટો હાફ, અહીંયા ટો હાફ, અહીંયા ટો હાફ, આ પણ ટો હાફ, and ટો હાફ = 0.693 અપોન લેમ્બડા. ગેટ ઇટ? તો સૂત્ર છે. તો એનો અર્થ કે ક્ષય નિયતાંક ફિક્સ હોય દરેક દ્રવ્ય માટે, તો એનો ટો હાફ પણ ફિક્સ થશે. રેડી? કમ્પ્લીટ? અને લેમ્બડા બરાબર 0.693 અપોન ટો હાફ પણ લખી શકો છો. ઓકે, હવે જુઓ જરાક, અહીંયા i = તમે લખો છો, i એટલે એક્ટિવિટી, લેમ્બડા n, n એટલે સંખ્યા છે, એક્ટિવિટીનો એકમ ડીકે પર સેકન્ડ, અને અહીંયા આવે છે લેમ્બડા, n સંખ્યા છે, તો લેમ્બડાનો એકમ ડીકે પર સેકન્ડ અથવા તો સેકન્ડ ઇન્વર્સ થાય. ઓકે, તો લેમ્બડાનો એકમ સેકન્ડ ઇન્વર્સ લખાય છે. ચાલો રેડી અહીંયા સુધી? ચાલો એક મજાની વાત કહું તમને, ધ્યાનથી સમજજો, ધ્યાનથી સમજજો. એક્સ્ટ્રા છે ભાઈ, જી નીટ માટે છે, અને કેટલાક દાખલામાં પણ કામ લાગશે. તમે જેવું સમજેલા છો ને એનાથી થોડું પરે, પરે એટલે એનાથી ઉપરનું. ઓકે, ચાલો ઘાતાંકીય નિયમ તમને ખબર છે, n બરાબર n0 e⁻λt, t બરાબર 0 સમય લો. ઓકે, તો અહીંયા અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n0 આવશે. અહીંયાથી તમે તમારો આલેખ સ્ટાર્ટ કરો તો કંઈક આવો આવશે. સરખો દોરો, ચાલો ભાઈ સરખો દોરી. ગેટ ઇટ? આવો આલેખ આવશે. હવે સમજીએ. મને કહો ટો હાફ સમય એટલે એવો સમય કે તમારા અવિભાજિત ન્યુક્લિયસ n0/2 થઈ ગયા. અને સમજો ભાઈ, n0 કેટલા થઈ ગયા? 2. જેમ કે હું અહીંયા લઈ લઉં છું, આ થઈ ગયા n0/2. ગેટ ઇટ? એ વખતનો જે સમય છે એને કહેવાય ટો હાફ. t = ટો હાફ. અને સમજો વ્યવસ્થિત, જેમ કે તમારી પાસે 1000 અવિભાજિત ન્યુક્લિયસ હતા શરૂઆતના, હવે 500 વિભાજિત થઈ ગયા, 500 બચ્યા, તો n0/2 કહેવાય, હે ને? અને આ સમય જે લાગ્યો એને કહેવાય ટો હાફ. હવે જોજો, સમજો. હવે ફરી પાછો ટો હાફ સમય લઉં, 2 ટો હાફ. જેમ કે 0 થી અહીંયા t મળ્યું ટો હાફ, એમાં હું બમણો સમય લઉં, બમણો, તો આ કહેવાય 2 ટો હાફ. તો આલેખ શું કહેવા માંગે છે? જુઓ તો આલેખ એવું કહે છે ભાઈ, તમે એવું કહો છો ભાઈ ટો હાફે 50% ક્ષય થાય, તો 2 ટો હાફે બધો ક્ષય થાય એવું નથી. જો આલેખ શું કહે છે, 2 ટો હાફે તમે લેવા જશો તો હવે n0/2 હતા એના અડધા મળ્યા. જો દેખાય છે તમને અહીંયા આ વેલ્યુ, એના કરતા અડધા મળ્યા. જો n0/2 હતા એના અડધા એટલે n0/4, એના અડધા થઈ ગયા, હે ને? તો ટો હાફ નો મિનિંગ એવો નથી કે ભાઈ 50% ક્ષય થયો પછી પાછા 50 પછી 100% ક્ષય પાછા 2 ટો હાફે થઈ જાય. જેમ કે તમે એમ કહો છો ભાઈ ટો હાફે અડધા તત્વ ગાયબ થઈ ગયું, અડધું બચ્યું, તો 2 ટો હાફે બધું જ ગાયબ થઈ જાય એવું નથી. જે બચ્યું છે એના પાછા 50% રૂલ ઉપરથી આવે છે. જો અહીંયાથી, હે ને? તો હું અહીંયા થોડીક વાત કરું છું સમયની, જો સમયની, અને અહીંયા હું વાત કરું છું અવિભાજિત ન્યુક્લિયસ. આને તમે સમજશો ન્યુક્લિયસ. તો આવું કહી શકાય
भाई टी बराबर 0 समय अविभंजित n0 હતા. टी बराबर 2.5 समय થયો આ થઈ ગયા n0/2. ગેટ ધીસ? રેડી? આર યુ શ્યોર? ઓકે છે? યસ સર. 2 ઇઝ ઇક્વલ ટુ 2.5. 2.5 આ કેટલા થઈ ગયા? n0/4. બરાબર છે? હું આને આવું લખી શકું ભાઈ, n0/2 ની 2 ઘાત. લખાય જ ને? કેમ ન લખાય? જુઓ તો, સોરી, n0 બાય, મારી કંઈક મિસ્ટેક થાય છે અહીંયા. ચલો, આ અવિભંજિત છે, હવે હું બાજુમાં લખું છું વિભંજિત. વિભંજિત. ઓકે, આ તો સમજી શકશો. ચલો, વિભંજિત અહીંયા 0 હશે કેમ કે શરૂઆતમાં n0 છે, વિભંજિત નથી. હવે અહીંયા જુઓ, હતા કેટલા? n0, એમાંથી કેટલા કાઢી નાખો? n0/2. તો આ કેટલા આવે? 2n0, 2n0, n0 એટલે n0/2 હે ને? ગેટ ઇટ? હું અહીંયા એક ગુણોત્તર લઉં છું, અવિભંજિત અને મૂળનો ગુણોત્તર. અવિભંજિત અને મૂળનો ગુણોત્તર જોજો, n/n0. n કેટલા બચ્યા? અવિભંજિત કેટલા? n0/2. તો અહીંયા હું લખીશ n0/2, અહીંયા લખી n0 એટલે આવશે 1/2. રેડી છે? યસ સર. ચાલો, ફરી પાછો હું n/n0 લખું. n એટલે અવિભંજિત કેટલા છે? n0/4. n0/4 છેદમાં કોણ છે? n0. તો અહીંયા લખાય 1/4. 1/4 એટલે 1/2 સ્ક્વેર. 1/4 એટલે 1/2 સ્ક્વેર. ગેટ ધીસ? ચાલો, રેડી? ચાલો, અહીંયા આવશે 3.5. તો અહીંયા કેટલા થશે? એના અડધા એટલે જો 3.5. આલેખ પર જાઓ, અહીંયા આવશે t ઇઝ ઇક્વલ ટુ 3.5. તો આલેખ શું કહેવા માંગે છે ભાઈ? n0/4 હતા એના અડધા મળશે અહીંયા, એટલે n0/8. ગેટ ઇટ? n0/8. અહીંયા ધ્યાનથી સમજો, n/n0. n કેટલા છે મિત્રો? n એટલે અવિભંજિત કેટલા છે આ વખતે? n0/n 8. અને છેદમાં કોણ? n0. ધેટ ઇઝ 1/2 ક્યુબ. લખાય? વિચારો, ધારો કે n × 2.5 આવી ગયું, તો અહીંયા આવશે n0/8. અને આપણે ન સાદરૂપ આપીએ તો છેલ્લે ફાઇનલી આવું લખી શકીએ. જો n/n0, જેમ કે અહીંયા 3 હતા, જુઓ અહીંયા 2 હતા તો અહીંયા વર્ગ આવ્યો, અહીંયા 3 હતા તો અહીંયા ઘન આવ્યો, તો અહીંયા n છે તો અહીંયા આવે 1/2n. ગેટ ઇટ? ઓકે, તો આ બંનેને સાંકળતું એક સૂત્ર, શોર્ટકટ તમારું તૈયાર થશે, જે તમે દાખલામાં ઉપયોગ કરશો. સર, શું શોર્ટકટ છે? તો ભાઈ t ઇઝ ઇક્વલ ટુ, ધારો કે n/2 આપ્યું હોય તો એના ઉપરથી અવિભંજિતના છેદમાં મૂળ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો છો 1/2n. આવું ન લખવું હોય તો 1/2 ની n ઘાત. જેમ કે અહીંયા 3 લખેલું હોય તો 2 ની 3 ઘાત લખાય. ગેટ ઇટ? તો આનો તમે સીધો ઉપયોગ કરશો JEE અને નીટમાં. આઈડિયા આવી ગયો? ક્લિયર છે? એકદમ ક્લિયર? પાક્કું? ઓકે, ચલો મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અર્ધ રેડિયોએક્ટિવ પદાર્થ માટે સરેરાશ જીવનકાળ. આ ભાઈ ગણતરી કરી શકાય ભાઈ, આટલો લાંબો સમય સુધી રાહ ન જોઈ શકાય કેમ કે આ જીવનકાળ તો બહુ મોટા હોય છે, તાત્ક્ષણિક, અત્યારે ને અત્યારે બધું જ દ્રવ્યનું વિભંજન થઈ જાય અને વર્ષો સુધી આવે, કરોડો અબજો વર્ષો સુધી ચાલે આ રેડિયો એક્ટિવિટીની ઘટના. બરાબર છે? તો તમે દ્રવ્ય ઉપરથી કેલ્ક્યુલેશન કરી શકો. ઓકે, તમે સામે જોઈ શકો નહીં કે ત્યાં સુધી રાહ ન જોઈ શકાય. બરાબર? ગણતરી થઈ શકે છે. તો રેડિયો એક્ટિવ પદાર્થ માટે સરેરાશ જીવનકાળનું સૂત્ર મેળવો. સરેરાશ જીવનકાળ એટલે એનો આખું આયુષ્ય કેટલું છે? અર્ધ જીવનકાળ નહીં, હવે સરેરાશ આખું સંપૂર્ણ આયુષ્ય. હે ને? તો ભાઈ આને 2 રીતે મેળવેલું છે. એનસીઆરટીમાં થોડું કોમ્પ્લિકેટેડ આપેલું છે, એટલે હું બીજી રીતે તમને મેળવી દઉં છું. તો પહેલા આપણે વાત કરી લઈએ સરેરાશ જીવનકાળ. સરેરાશ જીવનકાળને મિત્રો ટો વડે દર્શાવાય છે. ટો. ઓકે, એકમ તો સમય જ આવશે, વર્ષોમાં આવશે, યર ને એવું. તો જે રેડિયો એક્ટિવ દ્રવ્યના નમૂનામાં, ધ્યાનથી સમજો, અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા
अथवा तो न्यूक्लियसोनी संख्या प्रारंभ में रहेल अविभंजित न्यूक्लियसो नी संख्या that is n0 करता अर्धा भागनी नहीं ई भागनी वैज्ञानिकोए भाई ई नी वेल्यू लईने आपने सरेराश जीवनकाल आपे छे ईना भागनी थाय ते समयगाळाने सरेराश सरेराश जीवनकाल कहे छे। जो शुं कीधुं छे जे शरूआतमां अविभंजित होय n0 एना करता ई मां भागनी थाय तो भाई क्षयनो नियम तमने खबर ज छे। ओके क्षयनो नियम शुं लखो बोलो तो सर अमे लखशुं n बराबर n0 e raised to minus lambda t। ओके लेट्स सी ज्यारे t बराबर टो सरेराश जीवनकाल थाय त्यारे n बराबर शुं लखो छो n0 बाय है ने अविभंजित એટલે n જે કેટલા થઈ ગયા n0 બાય e અહીંયા n0 e raised to minus lambda टो n0 n0 ગયા અહીંયા 1 upon e અહીંયા આવશે 1 upon e raised to lambda टो। ओके અને આવી રીતના પણ લખી શકાય lambda टो। હવે જો બે જગ્યા આધાર સરખો છે તો આની ઘાત 1 કહેવાય તો lambda टो is equal to 1 and टो is equal to 1 upon lambda ક્ષય નિયતાંકનો વ્યસ્ત ને સરેરાશ જીવનકાળ કહેવાય તો આવી રીતના પણ લખી શકાય છે। ओके रेडी चलो एक बीजी बात कहूं लेमड़ा बराबर शू लखो छो सर लेमड़ा बराबर लखे छे 0.693 अपॉन टो हाफ तो पण मळे रेडी छे है ना 0.693 अपॉन टो हाफ। ओके तो टो हाफ बराबर शू लखाय तो टो हाफ इज इक्वल टू 0.693 इंटू टो बने स्वरूप लखी शकाय छे पण आ सूत्र मुख्य याद राखो આગળનું સૂત્ર તો તમને ખબર જ છે આ 0.69 તમને જો યાદ હોય તો ln2 લખો છો ln2 એટલે 3.303 log 2 યાદ આવ્યું। ઓકે તો અહીંયા 3.303 અહીંયા 0.3010 એટલે આ આન્સર આવે છે 0.693 તો અહીંયા ln2 પણ લખી શકો છો। ઓકે તો ધીસ ઇઝ ટો ઇન્ટુ ln2 બરાબર બહુ બધા સૂત્રો છે રાઈટ। तो मित्रों आ थी एक्टिविटी नी बात थोड़ी हूँ हाईलाइट करावी दऊं इक्वेशन नी तो लेट अस सी इक्वेशन रेडियो एक्टिविटी कोने कहेवाय तो तमने खबर छे रेडियो एक्टिविटी એટલે I अथवा तो R जेने તમે લખો છો माइनस लेमडा n एक्टिविटी એટલે भाई dn by dt पर सेकंड કેટલા વિભંજન થાય। ओके आ सूत्र ने बीजी रीते लखाय छे r बराबर r0 e raised to minus lambda t n बराबर n0 e raised to minus lambda t અને m बराबर m0 e raised to minus lambda t केम तो भाई एक्टिविटी अविभंजित न्यूक्लियस ની સંખ્યાના સમપ્રમાણમાં હોય તો i ને બદલે તમે n લખી શકો છો સમપ્રમાણ અને અવિભંજિત ન્યુક્લિયસ ની સંખ્યા ઘટે એમ દળ પણ ઘટે તો દળના પણ સમપ્રમાણમાં હોય તો આના સંદર્ભમાં ત્રણ સૂત્રો લખાય છે હે ને હા સર। ओके अर्ध जीवन काल कोने कहेवाय तो तमने खबर है 0.693 अपॉन लेमड़ा सरेराश जीवन काल सर्वन अपॉन लेमड़ा। अहींया एक मैं अगत्यनी इक्वेशन तमने मेळवी दीधी हती t इज इक्वल टू n टो हाफ होय तो आने बदले तमे लखो छो अविभंजित न्यूक्लियस मूल न्यूक्लियस इज इक्वल टू 1 अपॉन 2 रेज़ टू n गेट इट आटलो आवडવું જોઈએ। आई थिंक के बोर्ड में एक सवाल आवो जोईए तो फरी पाछा आवा नवा वीडियो साथे मळशुं त्यां सुधी जय हिंद जय भारत वंदे मातरम मिलते हैं ब्रेक के बाद।